હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જશો. તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે એક ટોપિક ડિસ્કસ કરવું છે. એ પહેલાં મારો આવે છે બીજો બ્લોગ. મને સપોર્ટ કરજો અને આગળ વધારજો. તો બસ આજના વિડીયોમાં આપણે એક ટોપિક વિશે વાત કરવી છે કે આપણે યુટ્યુબમાં વિડીયો શું કામ બનાવવો જોઈએ. અત્યારની જનરેશનમાં તમે મોસ્ટ ઓફ જુઓ તો યુટ્યુબમાં વિડીયો બનાવે છે. યુટ્યુબ નહીં, આજે બધા પ્લેટફોર્મ ઉપર, જેમ કે આપણે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, બધા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એની ઉપર બધા વધારે વિડીયો બનાવે છે. તો આપણે શું કામ બનાવવા જોઈએ? અને એની પહેલાં યુટ્યુબને બધા આટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ આટલા સોશિયલ મીડિયા એના બધા કરતાં આપણા જે યુટ્યુબ છે એનું એવરેજ કેમ વધારે છે એ પણ આપણે આજે જોશું. તો એની પહેલાં આપણે એક નાનકડી એમથી વાત કરી છે કે આજના જનરેશનમાં ઘણા બધા એવા આવે છે કે તમે આ પેક લો, ઓલું પેકેજ લો, એમાં આપણે પૈસા ભરવાના 5-10 હજાર રૂપિયા, અને બસ પછી આપણે અર્નિંગ શરૂ થાય તો વાત અલગ છે કે ના ભાઈ, આપણે જે પૈસા ભર્યા છે એ આપણા મત મુજબ સારા ભર્યા છે, પણ અર્નિંગ શરૂ ન થાય તો આપણે બધું ડખે ચડી જાય એવું છે. કેમ કે પછી આપણા ઘરના પણ આપણા નથી માનતા, અને આપણે જે પૈસા ભર્યા છે એ પણ આપણા જાય છે, અને આપણા ઘરનાને તો વિશ્વાસ હોતો જ નથી. એ તો આપણને ના જ પાડતા હોય છે કે તમે આ બધી વસ્તુ તમે ના કરો. એને એ વાત પણ એક જોતા સાચી છે, કેમ કે અત્યારના જમાનામાં કોઈનો પણ વિશ્વાસ કર્યા જેવો નથી. કેમ કે અત્યારે બધા ફ્રોડ કેસ વધારે થાય છે કે બસ આટલા પૈસા લઈ લીધા, પછી તમને કંઈ મેસેજ આવે નહીં, કોલ બોલ આવે નહીં, અને બસ પૂરું થઈ જાય. ને આપણે પણ મેકી દઈએ છીએ, કેમ કે અત્યારે આપણે પણ કોઈની ખોટી ઝંઝટમાં પડવું ગમતું નથી. એટલે આજે જે મોસ્ટ ઓફ જે ક્રાઇમ, સોશિયલ ક્રાઇમ થાય છે એ આવી રીતના જ થાય છે કે આપણે બસ બધું મૂકી દઈએ છીએ. આપણને કોઈને એટલો બધો ટાઈમ નથી કે એટલું બધું ઓલું નથી, એટલે આપણે કંઈ આગળ વધતા નથી. તો એમાં આપણે બેની કમ્પેરિઝનમાં કરીએ તો અત્યારે યુટ્યુબ પહેલા નંબર ઉપર છે. કેમ કે યુટ્યુબમાં આપણે જે વિડીયો બનાવીએ છીએ એમાં નહીં તો આપણે કાંઈ પૈસા ભરવાના, કે નહીં આપણે શું કહેવાય કોઈ ફ્રોડ થવાનો ચાન્સ છે એમ. તો આપણે બસ આપણે યુટ્યુબ આપણા ટોપિક તરફ આપણે આગળ વધીએ કે યુટ્યુબ આપણે શું કામ કરવું જોઈએ એમ. યુટ્યુબમાં આપણે શું કહેવાય કે યુટ્યુબ આપણે શું કામ શરૂ કરવું જોઈએ, યુટ્યુબમાં આપણે વિડીયો શું કામ બનાવવા જોઈએ. અને ખાસ કરીને આ જે પ્લેટફોર્મ છે એ આપણે આમ જોવા જઈએ તો આપણે જે લેડીઝ છે એની માટે બહુ સારું પ્લેટફોર્મ છે કે જેમાં ફ્રોડ પણ નથી થતો, આપણે કોઈ પૈસા પણ નથી દેવા પડતા, અને હવે આપણી લાઈફ પણ સારી થાય છે. તો આજના બ્લોગમાં અમારા બને રહેજો. આપણે આજ ટોપિક ઉપર આપણે વાત કરવાના છીએ, અને ખાસ કરીને લેડીઝ. હું આ બ્લોગને એટલે બનાવું છું કે આપણે લેડીઝને ઘર બેઠા આપણે જો કામ કરવું હોય ને તો આ એક બેસ્ટ પ્લેટફોર્મ છે. કેમ કે આપણે કંઈ બહાર જવાની જરૂર નથી. ઘરમાં જે આપણે કરતા હોઈએ આપણે રૂટિનમાં, એ જે આપણે એને બતાવવાનું છે. એવું નથી કહેતા કે તમે બધું જે વધારે મોંઘું હોય કે બીજી વસ્તુ હોય, તમે ટ્રાવેલ કરો કે મોંઘી વસ્તુઓ દેખાડો, ફૂડનું ઓલું કરો, એ તો આપણા ઉપર છે. જો આપણે પૈસા હોય તો આપણે એ પણ બધું કરી શકીએ, અને ના હોય તો આપણે ડેઈલી વ્લોગિંગ પર કરી શકીએ. અને યુટ્યુબનો એક મોટો નિયમ છે કે આપણે છે યુટ્યુબમાં હંમેશા જેવા છીએ એવા જ દેખાડવાનું. જો આપણે અમીર હોય તો આપણે ગરીબ દેખાડવાનો પ્રયત્ન નહીં કરવાનો, અને ગરીબ હોય તો અમીર દેખાડવાનો પ્રયત્ન નહીં કરવાનો. તો આપણે એક જોતાં જે આપણી ઓડિયન્સ બને છે એની સામે આપણે ફેક થઈ જાય છે કે ના ભાઈ, આ તો ખોટું બોલે છે, આને તો બધું ખોટું છે. એટલે આપણે બસ એ જે વિડીયો આપણે જે એવરેજ હોય રેવન્યુ એ આપણો ઘટતો જાય છે. એટલે આપણે એવું કદી ના કરવાનું. આપણે જેવા છીએ, અમીર તો અમીર અને ગરીબ તો ગરીબ, આપણે એકેયમાં ગુનો નથી. જો આપણે ભગવાનને ચાહશે તો આપણે ગરીબમાંથી અમીર પણ થઈ જશું અને આગળ પણ વધશું. તો આપણે જેવા છીએ એવા જ દેખાડવાનું. તો બસ હવે આપણે ટોપિક ઉપર આવીએ. તો પહેલી વાત એ છે કે આપણે યુટ્યુબમાં વિડીયો શું કામ બનાવવો જોઈએ. તો પહેલી તો એ છે કે એમાં આપણે કંઈ બહાર જવાની જરૂર નથી, ખાસ કરીને લેડીઝ. જો લેડીઝ અત્યારે આ પ્લેટફોર્મ ઉપર આપણે જઈએ તો આપણે કંઈ શું કહેવાય, બહાર જવાની જરૂર નથી. આપણે જે ડેલી રૂટિનમાં જે કામ કરતા હોય, જેમ કે હું જે એક હાઉસવાઈફ છું અને હું મારું બધું ડેલી રૂટિનનું દેખાડું છું. તો આપણે
આપણે સવાર ઉઠીએ છીએ, પછી આપણે જે કામ દિનચર્યા આપણે જે આખી હોય આપણે કહેવાની દિનચર્યામાં તો આપણે નાના હતા ત્યારે એની ઉપર પણ નિબંધ લખતા, એટલે તમને ખબર જ હશે કે એમાં શું હોય. આપણે બસ એ આપણે પેપરમાં ઉતારતા, અને આ આપણે વિડીયોમાં બોલવાનું છે. આપણે છીએ એવા જ તે, નહીં ડરવાનું નહીં ગભરાવાનું. અને હા, એક મોટી વાત, યુટ્યુબમાં આપણે વિડીયો બનાવીને તો કેમ આપણે બહાર જાય અને એની બધાની સામે આપણે વિડીયો બનાવતા ગભરાય, પણ એવું નહીં કરવાનું, શરમાવાનું નહીં. પણ એ જે આપણે જેમ આપણે ઓલું કરશે ને એમ આપણી જે વિડીયો ઓડિયન્સ હશે ને એમ થાય કે આ તો આમ કરે છે, આ તો તેમ કરે છે. એટલે આપણે જે હોય ને એવું રહેવાનું. કોઈની સામે ખોટું આપણે કાંઈ ગુનો નથી કરતા. આપણે એક મસ્ત શું કહેવાય, દુનિયાને આપણું દિનચર્યા દેખાડીએ છીએ. એટલે બસ એવું કંઈ કરવાની આપણે જરૂર નથી. અને બસ આપણા ટોપિક ઉપર આપણે આવી જાય કે મહેનત આપણે કાંઈ છે નહીં. ખાસ કરીને લેડીઝ ઘર બેઠા તમે કરી શકો છો. જેન્ટ્સ તો અત્યારે બધા કરે છે અને ઘણા બધાને ગ્રોથ પણ મળી છે. લેડીઝ પણ છે, ઘણી બધીને ગ્રોથ મળી છે. પણ આપણે અત્યારે જે શું કહેવાય, બધું જે ફ્રોડ થાય છે એના લીધે બધી લેડીઝો બીવે છે કે આમ થશે તેમ થશે. પણ ના, એવું કાંઈ નથી. ઘણા ટાઈમથી આપણે બ્લોગિંગ કરીએ તો પણ કંઈ પ્રોબ્લેમ આવે એવું નથી. અને આપણે બીજી વાત કે આપણે એમાં પૈસા દેવાની જરૂર નથી. આપણે બસ આપણે મહેનત જ દેવાની છે, પૈસા નહીં. તો એ તો આપણે મોટી વાત કહેવાય, કેમ કે આપણે પૈસા બાબતે અત્યારે કોઈની ઉપર વિશ્વાસ થતો નથી. એટલે આપણે જો પૈસા જ ન દેવાના હોય તો આપણે તો આ એકવાર કામ કરવામાં આપણું જાય છે શું, આપણે કરીએ તો આપણા માટે જ ફાયદો છે. આપણે જો વધી ગયા આગળ તો આપણે નસીબમાં હશે એ થવાનું છે. પણ હા, એક છે કે આપણે કોઈ દિવસ આપણી મહેનત મેકવાની નહીં. કહેતા નથી તમે જેટલું મહેનત કરો છો એટલું જ તમને ફળ મળે છે. તો બસ આપણે મહેનત કરતી રહેવાની. તમે મહેનત કરશો તો આગળ વધશો. તો તમારે તો અત્યારે 1 સબસ્ક્રાઈબર હશે ને તો તમારે 10 મિલિયન પણ થાય. જો તમે મેકી દેશો તો તમે છો નન્યાન જ રહેશો. એટલે આપણે મહેનત કરવાની. મહેનત કરશો તો આગળ વધશો, નકર નહીં વધો. અને ત્રીજી મોટી વાત એ છે કે આમાં ફ્રોડ નથી. આપણે ફ્રોડ નથી એટલે આપણે આગળ વધવાના જ છીએ. કેમ કે આપણે એકવાર આપણે ચેનલ તમે શરૂ કરો તો એટલે તમને આગળ તમે જેમ જેમ આગળ વધતા જશો એમ તમને ખબર પડતી જ જશે. એવું નથી કે મારે આ પહેલી ચેનલ છે એટલે તમને એમ કે બીજો જ વિડીયો કેમ આવો. મેં કે મારી આની પહેલાં પણ એક ચેનલ છે, પણ એમાં છે આપણે જે બધી અમુક ભૂલો કરી છે, હવે આપણે નક્કી કર્યું છે કે ભૂલ આપણે આ વ્લોગ આ ચેનલમાં નહીં કરીએ. એટલે બસ મને સપોર્ટ કરતા રહેજો, મારી વિડીયોને જેમ બને એમ આગળ વધારતા રહેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને બસ આપણે આટલું જ કહેવાનું હતું કે યુટ્યુબમાં આપણે વિડીયો શું કામ બનાવવા જોઈએ. આપણો મેઇન ટોપિક આ જ હતો કે અત્યારની જે જનરેશન છે બધું સોશિયલ મીડિયા તરફ વધારે વળી છે. એટલે અત્યારે શું કહેવાય, બધાયની ડિગ્રી તો બધાય પાસે બહુ જ છે, BA BCom BCA, પણ શું કહેવાય આપણે જે એનું સામે વળતર હોવું જોઈએ અત્યારે નથી. અત્યારે આપણે કહીએ તો આ જે સ્ટડી છે એના કરતાં આપણે સોશિયલ મીડિયા જે છે એમાં આપણે રેવન્યુ વધારે મળે છે. સેલેરી તો ન કે આપણને પૈસા વધારે મળે છે. તો આપણે બસ અત્યારે બધાને એ જ તે ટાર્ગેટ હોય છે કે કેમ આપણે વધારે પૈસા કમાય. તો આપણે લેડીઝ માટે એક બેસ્ટ પ્લેટફોર્મ છે. એને હું તો એ જ કહું છું કે જેને પણ આ યુટ્યુબ બનાવ્યું છે અને આ વિડીયો બનાવવાનો જેને પણ કન્ટેન્ટ શરૂ કર્યા છે એની માટે બહુ સારો એનો વિચાર આવ્યો છે કે બસ આપણા જેવા જે લેડીઝો છે, જે મિડલ ક્લાસની ફેમિલી છે, જે કંઈક કરવા માગે છે કે ભણી નથી શકતી, તો આ બધી ઘરેથી વિડીયો બનાવી શકે. તો બસ મારે એટલું જ કહેવું હતું. તો કેવો લાગ્યો મારા વિડીયો ઉપર લાઈક કરજો, મને કોમેન્ટમાં કહેજો તમને વિડીયો કેવો લાગ્યો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને મારું વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. બસ મારે એટલું જ કહેવું હતું તમને. તો ઓકે, બાય બાય, જય શ્રી કૃષ્ણ.